વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગોધરા રેલવે સ્ટેશન ખાતે અમૃત રેલવે સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 ફેબ્રુઆરીએ ભારતમાં આવેલા વિવિધ 554 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। 554 રેલવે સ્ટેશનમાં પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલ ગોધરા જંકશન રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે। ગોધરા જંકશન રેલવે સ્ટેશનનો પણ અમૃત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગમાં સુધારો કરવામાં આવશે, દિવ્યાંગજન માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, સાથે જ એક વિશાળ રૂફટોપ પ્લાઝા ઊભું કરવામાં આવશે, જેમાં છૂટક વેચાણ માટે સ્થળ, કાફેટેરિયા, મનોરંજનની સુવિધાઓ, ફ્રી વાઈફાઈ, વન સ્ટેશન વન પ્રોડક્ટ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદનોમાં કિયોસ્ક વગેરે સહિતની તમામ યાત્રી સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે। ટ્રાફિકના સરળ સંચાલન માટે પૂરતા પાર્કિંગની સુવિધા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને મેટ્રો, બસ વગેરે જેવા પરિવહનના અન્ય માધ્યમો સાથે તેનું એકીકરણ કરવામાં આવશે। સૌર ઉર્જા, જળ સંરક્ષણ, રિસાયકલિંગ અને ઉત્તમ હરિયાળી સાથે ગ્રીન બિલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે। વધુમાં રેલવે સ્ટેશનમાં આગમન અને પ્રસ્થાન માટે અલગ દરવાજા, અવ્યવસ્થા મુક્ત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે। તાજેતરમાં જ વડોદરા રેલવે ડિવિઝન દ્વારા યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યસભામાં નવનિયુક્ત થયેલા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ, ગોધરા ધારાસભ્ય CK રાहुलજી સહિત વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અને દેશના રેલવે મંત્રી દ્વારા 41,000 કરોડની પરિયોજનાઓ આજે લોકાર્પણ કરવાના છે, ત્યારે ગોધરા મુકામે અમૃત ભારત રેલવે સ્ટેશનના માધ્યમથી રેલવે સ્ટેશનમાં આજે LC4 અને 51 દ્વારા અને રેલવેના આધુનિકરણ દ્વારા રેલવેની વ્યવસ્થાઓ, ખાસ કરીને દિવ્યાંગજનો માટે, સિનિયર સિટીઝનોનો પણ ખ્યાલ રાખ્યો છે। વર્ષો જૂની માગણીઓ ગોધરા શહેરની જનતાને ફળદાયી, સુખદાયી નીવડ્યાના માટેની આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અને રેલવે મંત્રી દ્વારા ચિંતાઓ કરવામાં આવી છે। આ તબક્કે હું પોતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગોધરામાં દેશમાં જ્યારે 554 જેટલા રેલવે સ્ટેશનોના અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ થયો હોય, એમાં ખાસ કરીને 89 જેટલા રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યમાં પસંદગી કરવામાં આવી। એમાં ગોધરા અને ડેરોલ જ્યારે રેલવે સ્ટેશનોનો સમાવેશ કરી અને ગોધરા રેલવે સ્ટેશનના આધુનિકીકરણ, ડેરોલ સ્ટેશનના આધુનિકીકરણમાં સમાવેશ થયો બદલ હું પોતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।